Hello friends, welcome to my channel, your channel, Target with Bhavik Maru. બ્રહ્માંડના આ લેક્ચરમાં સૌથી પહેલાં તમને એક વસ્તુ ક્લિયર કરીશ. તમે ઘણા લોકોએ બ્રહ્માંડ ક્યાંક ને ક્યાંક ભણ્યા હશો અને તમને એવું પણ હશે કે બ્રહ્માંડ મારે વિડીયોમાં સમય બગાડવાની જરૂર નથી. મેં જીસીઆરટી, એનસીઆરટી કે ઇવન ગ્રંથ નિર્માણની પુસ્તક વાંચેલા છે કે મેં ક્યાંક લેક્ચર જોયેલા છે બ્રહ્માંડના. તો હું તમને ફક્ત શરૂઆતમાં 5 પ્રશ્નો પૂછું છું. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયો ગ્રહ સૂર્યના ગોલ્ડીલોક્સ ગ્રહમાં આવેલો નથી? બુધ, શુક્ર, મંગળ કે પૃથ્વી? ક્વેશ્ચન નંબર 2, કોરોના શબ્દ નીચેનામાંથી શેની સાથે જોડાયેલ શબ્દ છે? આજકાલ કોવિડ-19ની મહામારીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આ સમય પૂરો તો થશે જ એક વખત. વિશ્વ વર્ષોથી 4.5 કરોડ વર્ષથી વિશ્વ છે અને આશરે 2 લાખ વર્ષથી મનુષ્યો છે એ આ પૃથ્વી ઉપર છે. આ 2 લાખ વર્ષોમાં અઢળક વખતે મહામારી આવી જશે, ઘણી બધી કપરી પરિસ્થિતિઓ આવી છે, પણ દરેક વખતે મનુષ્ય એની સામે લડ્યો છે, જીત્યો છે અને આજ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. તો આજે આ સમય ખૂબ જ ખરાબ સમય છે આપણા માટે. આ સમય પણ પાછો જશે અને ફરી એક વખત પાછા સારા દિવસો આવશે. તો આ સમયનો આપણે મેક્સિમમ ઉપયોગ એ રીતે કરીશું કે જે આવનારા સમય છે એના માટે અત્યારે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરીએ. તો ભણવાનું છે એ આપણે છોડવાનું નથી. નહીં ફક્ત પરીક્ષા માટે જ ભણવું જોઈએ, પણ હંમેશા કાંઈક આપણને નોલેજ મળે, 2 લોકો વચ્ચે કાંઈક વિશેષ વાત કરી શકીએ, એટલા માટે આપણે ભણવાનું છે. તો કોરોના શબ્દ છે એ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલો છે? સૂર્યની બહારની સપાટી, શુક્ર, મંગળના લાલ ગ્રહો કે શનિના વલયો? ત્રીજો પ્રશ્ન, એક બ્રહ્માંડ વર્ષ એટલે કેટલા વર્ષ? 2500 લાખ વર્ષ, 9.45 લાખ વર્ષ, 14 કરોડ વર્ષ કે 365? અપસોર, ઉપસોર, અપભૂ આ બધું શું છે? એપોજી શું છે? શા માટે પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા રદ થઈ? આવા અઢળક પ્રશ્નો છે, પણ મેં અહીંયા 5 જ પ્રશ્નો જ લીધા છે. તો આમાંથી તમને કદાચ 1-2 પ્રશ્ન આવડતા હશે તો સારી વાત છે. બાકી મોસ્ટ ઓફ લોકો છે એને ઘણા પ્રશ્નો આમાંથી નહીં આવડ્યા હોય. આ લેક્ચરમાં આપણે બ્રહ્માંડને એવી રીતે ભણશું કે સ્કૂલના લેવલે પણ કામ આવે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ આવે અને સામાન્ય જીવનમાં પણ એક સામાન્ય જ્ઞાન મળી રહે એ લેવલે આપણે સરળ ભાષામાં બ્રહ્માંડને ભણીશું. બ્રહ્માંડ, બ્રહ્મા દ્વારા સર્જાયેલું આ અંડ છે એ બ્રહ્માંડની ઉત્પત્તિ હંમેશાથી એક મોટો પ્રશ્ન રહ્યો છે. આ બ્રહ્માંડ કેટલું વિસ્તરેલું છે એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. વિચારો કે બ્રહ્માંડ વિસ્તરેલું અત્યારે જે દેખાઈ રહ્યું છે કોઈ જગ્યાએ પૂરું થતું હશે, સમજો. પાછો પ્રશ્ન થાય કે પૂરું થતું હશે તો એ જે પૂરું થાય છે એની પાછળ શું હશે? પાછી એક દિવાલ, તો એની પાછળ શું હશે? પાછી એક દિવાલ. એનો મતલબ છે કે બ્રહ્માંડનો આ પ્રશ્ન છે એનો જવાબ મળવો અશક્ય જેવો છે. ત્યારે આપણે બ્રહ્માંડને પરીક્ષાલક્ષી અત્યારે કઈ રીતે ભણાય એની શરૂઆત કરીએ. ખગોળશાસ્ત્ર અને બ્રહ્માંડ વિદ્યા 2 તમે શબ્દો સાંભળ્યા છે, એસ્ટ્રોનોમી એન્ડ કોસ્મોલોજી. એસ્ટ્રોનોમી કે જેમાં પૃથ્વીની વાતાવરણની બહાર આવેલા બ્રહ્માંડના તારાઓ અને અલગ અલગ ગ્રહો વિશેની અભ્યાસ થાય છે. એસ્ટ્રો એટલે સ્ટાર્સ અને નોમિયા એટલે એના કાયદા અથવા એનું જ્ઞાન, તારાઓના કાયદા. અવકાશી જે પદાર્થો છે એની ગતિ, એના નિયમો, કયો ગ્રહ કોની ફરતે ફરે છે, કેવી રીતે ફરે છે, કેટલા દિવસોમાં પૂરું કરે છે, એ બધું એસ્ટ્રોનોમીમાં ભણવામાં આવતું ખગોળશાસ્ત્રમાં. ખગોળશાસ્ત્રની એક નવી શાખા જન્મી. એ શાખાનું નામ કોસ્મોલોજી. કોસ્મો એટલે બ્રહ્માંડ, કોસ્મોસ એટલે બ્રહ્માંડ અને લોજી એટલે એનું જ્ઞાન અથવા એના કાયદા. બ્રહ્માંડ વિદ્યા એસ્ટ્રોનોમીનો જ એક ભાગ છે. અહીંયા શું ભણવાનું હોય? અહીંયા ગ્રહોના ગતિના નિયમો ભણવાના હોય. અહીંયા આગળ ભણવાનું છે સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તારાઓનું સર્જન કેવી રીતે થાય છે. તો અહીંયા સર્જન, ઉત્ક્રાંતિ, ઉત્પત્તિની વાત છે કોસ્મોલોજીમાં. અહીંયા આગળ સર્જાયેલી જે વસ્તુ છે એ કઈ રીતે ગતિ કરે છે એની ચર્ચા છે. અહીંયા આગળ બ્રહ્માંડનો સંપૂર્ણ અભ્યાસ કરતી એક શાખા છે. બંને વચ્ચે શું તફાવત શોર્ટમાં સમજાવું. અહીંયા આગળ બિગ બેંગ થિયરી કે બ્રહ્માંડ કઈ રીતે જન્મ્યું, સુપરનોવા થિયરી તારાઓનો જન્મ કઈ રીતે થાય છે એની ચર્ચા હશે. અહીંયા આગળ શેની ચર્ચા હશે કે હમણાં જ તમને ખ્યાલ હશે કે ભાઈ આ કોરોનાની મહામારી ચાલે છે ને એવા જ સમયમાં એક અફવા વહેતી થઈ હતી કે એક વૈજ્ઞાનિક તારણ એવું થયું હતું કે એક ઉલ્કા છે એ પૃથ્વી તરફ જબરદસ્ત આવે છે અને પૃથ્વીનો નાશ થઈ જશે. તો ઉલ્કાની તરફ આવી રહેલો એ પદાર્થ છે એના જે નિયમો અને એનું ભવિષ્ય આંકવાનું કામ આ શાખા નહીં કરે.
એ આ શાખા કરશે, કારણ કે ગતિના નિયમો સાથે કોણ કામ કરે છે? એસ્ટ્રોનોમી. અહીંયા ફક્ત ઉત્પત્તિ કે ભાઈ કઈ રીતે ઉલ્કાનું સર્જન થાય, તો અહીંયા થિયરોટિકલ છે, અહીંયા આગળ પ્રેક્ટિકલ બેઝ છે. આ બહુ સામાન્ય માહિતી છે, તમને પરીક્ષામાં કદાચ નહીં કામ આવે, પણ યુ મસ્ટ નો ધ ડિફરન્સ બિટવીન એસ્ટ્રોનોમી એન્ડ કોસ્મોલોજી. કોસ્મોલોજી ઇઝ વન ઓફ ધ બ્રાન્ચ ઓફ એસ્ટ્રોનોમી. ક્લિયર. હવે બ્રહ્માંડની ઉત્પત્તિ છે એમાં આજે ચર્ચા શરૂ છે. આજે પણ આપણે રહસ્ય ઉકેલી શક્યા, અને ઇતિહાસમાં પ્રાચીન સમયથી બ્રહ્માંડની ઉત્પત્તિ છે એના ઉપર ચર્ચાઓ શરૂ રહી છે. સૌપ્રથમ મિત્રો બીજી સદીમાં, આજથી 1800 વર્ષ પહેલાં, ક્લોડિયસ ટોલેમી નામના એક ખગોળશાસ્ત્રીએ પ્રયત્ન કર્યો કે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે, શું હશે બધું. તો એણે ફક્ત એટલી ચર્ચા કરી કે ભાઈ પૃથ્વી છે બ્રહ્માંડની કેન્દ્રમાં છે, એટલે એનો મત એવો થયો કે પૃથ્વીમાંથી જ બધું સર્જન થયું હશે. હવે બીજી સદીમાં આટલી બધી નોલેજ ન હોય બ્રહ્માંડની, ટેલિસ્કોપ નહોતા, કંઈ નહોતું, એટલે એણે એની રીતે વાત કરી કે ભાઈ આપણે જ પૃથ્વી જ મહાન છે અને પૃથ્વીમાંથી જ બધું સર્જન થયું હશે, કે બીજું બધું પૃથ્વીની આસપાસ ફરી રહ્યું છે, સૂર્ય અને બધા જ ગ્રહો. એનો મત ખોટો પડ્યો ક્લોડિયસ ટોલેમી બીજી સદીમાં. ત્યાર પછી મિત્રો આર્યભટ્ટ આવ્યા. આર્યભટ્ટ એટલે આપણા ગુપ્ત યુગમાં ખૂબ જ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી થઈ ગયા. ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યના નવરત્નોમાં એ નહોતા, એ તમે ભારતના ઇતિહાસમાં આપણા લેક્ચરમાં ડિટેલમાં જોઈ શકશો. એણે એવું કીધું આર્યભટ્ટે કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરી રહી છે અને પોતાની ધરી ઉપર. કઈ રીતે તો જુઓ, એ એક વખતે એક વૃક્ષ નીચે ઊભા હતા અને એ વખતે નદી દ્વારા ટ્રાન્સપોર્ટેશન થતું હતું. એક હોડી નીકળી, એને આગળના ગામ જવું હતું, એટલે હોડીમાં બેસી ગયા. આ હોડી આગળ આવતી હતી. જેમ જેમ હોડી આગળ આવતી ગઈ એમ એને એવું ફીલ થયું કે આ વૃક્ષો મારી તરફ હાલીને આવી રહ્યા છે અને હું સ્થિર છું. કેમ એને એવું લાગ્યું? કારણ કે એ ગતિવાળી જે વસ્તુ છે એમાં પોતે સ્થિર બેઠા હતા. એટલે એને કેવું થતું હતું કે હોડી સ્થિર છે. આપણે જોજો, બેઠજો ને, પ્લેનમાં બેઠો ને તો તમને એવું જ થાય કે પ્લેનમાં આપણે સ્થિર બેઠા છીએ, પણ ખરેખર કેવું હોય, આપણે ગતિમાં હોઈએ. હવે આ ખરેખર વૃક્ષો તો જમીન સાથે ચોંટેલા છે, એ કદી ગતિ નથી કરવાના, છતાં પણ આપણને એવું લાગે છે, આપણે બસમાં બેઠા, ટ્રેનમાં બેઠા હોય તો આપણી તરફ વૃક્ષો આવે છે, આપણી તરફ પર્વત આવે છે, આપણે ગતિમાં છીએ. સામેવાળી વસ્તુ સ્થિર હોવા છતાં આપણને ગતિમાં દેખાય છે. એટલે તરત જ એને એવો વિચાર આવ્યો કે આપણી પૃથ્વી છે એની તરફ આપણે એવું કહીએ છીએ કે સૂર્ય પૃથ્વીની ફરતે ફરે છે, સવારે પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં હાથમાં છે અને પાછો નીચે જઈને. તરત જ એને વિચાર આવ્યો કદાચ આ ખોટું હોઈ શકે, આપણી પૃથ્વી છે એ જ સૂર્ય ફરતે ફરતી હોવી જોઈએ. અને આમ 6ઠ્ઠી સદીમાં ભારતના એક ખગોળશાસ્ત્રી આપ્યો હતો. પરંતુ મિત્રો, વિશ્વ ભૂગોળ અને ખગોળશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે સૌપ્રથમ આ વાત કોણે કરી? કોપરનિકસે. શા માટે એવું માનવામાં આવે છે? કારણ કે આપણા ભારતનો ઇતિહાસ તો આપણને વર્ષો પછી અંગ્રેજોએ આપ્યો હતો 20મી સદીમાં, ત્યાં સુધી તો ખબર હતી નહીં. તો વિશ્વએ એવો મત માન્યો હતો. 1473 થી 1543માં કોપરનિક્સ થઈ ગયા. એમણે એક મત આપ્યો હતો કે બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય છે. એણે એવું કીધું કે બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય છે અને આખું બ્રહ્માંડ સૂર્યની આસપાસ ફરે છે. બીજો મત એવો આપ્યો કે આ સૂર્યની આસપાસ એના બધા ગ્રહો, પૃથ્વીને બધા પરિક્રમા કરે છે. એના બે મતમાંથી એક મત ખોટો પડ્યો. પહેલો મત ખોટો પડ્યો કે સૂર્ય બ્રહ્માંડની કેન્દ્રમાં છે, એ મત ખોટો પડ્યો. પણ એનો બીજો મત છે સાચો પડ્યો કે સૂર્યની ફરતે બીજા ગ્રહો પરિક્રમા કરે છે. એટલે પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમા કરે છે એવું સૌપ્રથમ કોણે કીધું? તો જવાબના ઓપ્શન જોવાના. જો આર્યભટ્ટ જવાબમાં હોય ઓપ્શનમાં, તો જવાબ તમારો 100% આર્યભટ્ટ આવશે, કેમ કે આની પહેલાં 1000 વર્ષ પહેલાં થઈ ગયો. એટલે ડેફિનેટલી આર્યભટ્ટ આપણો જવાબ સાચો પડશે. પણ આર્યભટ્ટ ઓપ્શનમાં નથી, તો તમારે જવાબ લખવો પડશે કોપરનિક્સ. હવે આ કોપરનિક્સ છે જે મત આપ્યો, એને એક સમર્થન કર્યું એક વ્યક્તિએ, જેને તમે બધા જ ઓળખો છો, ગેલેલિયો. ગેલેલિયોએ કીધું કે ભાઈ જે કાંઈ વાત કોપરનિક્સે કરી છે મને સાચી લાગે છે. તો આ ગેલેલિયો કોણ છે અને કઈ રીતે તમે ઓળખો છો? તમે એને બે રીતે ઓળખો છો કે ભાઈ દૂરબીનની, ટેલિસ્કોપની શોધ કોણે કરી? તો કે ગેલેલિયો. પ્રશ્ન બીજો આવે તમને એવો કે લોલકની ગતિના નિયમો કોણે આપ્યો? તો એ જવાબ આવે ગેલેલિયો. પણ મિત્રો, આજે હું તમને એક ફેક્ટ કહીશ. ગેલેલિયો વિશે એવી માહિતી છે કે એણે સૌપ્રથમ દુનિયાનું દૂરબીન શોધ્યું. ના મિત્રો, સૌપ્રથમ દુનિયાનું દૂરબીન છે એ શોધવાવાળા વ્યક્તિનું નામ છે હેન્સ લેપ્રેસી. હેન્સ લેપ્રેસીએ 1608માં આ દૂરબીનનો ફોટો જે મૂક્યો છે એ જ એણે સૌથી પહેલાં દૂરબીન શોધી નાખ્યું હતું. બ્રહ્માંડ વિદ્યામાં
સૌપ્રથમ ઉપયોગ કર્યો એ ખગોળશાસ્ત્રમાં તો એ ગેલેલિયોએ છે. એમાં થોડું એણે પોતાની રીતે ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. તો ખરેખર પ્રશ્ન પૂછાય કે દૂરબીનની શોધ કોણે કરી? ઓપ્શનમાં હેન્સ લેપ્રેસી અને ગેલેલિયો બંને છે તો જવાબ હેન્સ આવશે. પણ હેન્સ લેપ્રેસી ઓપ્શનમાં જ નથી તો જ ગેલેલિયો લખવું. હવે મિત્રો આ વાત થઈ કે ભાઈ બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય છે અને સૂર્યની આસપાસ બધા ગ્રહો ફરે છે એની ચર્ચા થઈ. પણ આ જે ગ્રહો ફરે છે એ કઈ રીતે ફરે છે? એના ગતિનો નિયમો સૌથી પ્રથમ કોણે આપ્યા? જીપીએસસી આ પ્રશ્ન પૂછી નાખ્યો હતો. સૌ પહેલાં ગ્રહોની ગતિના નિયમો આપવાવાળા વ્યક્તિનું નામ જ્હોન કેપ્લર હતું. તો પ્રશ્ન પૂછાય કે ગ્રહોની ગતિના નિયમો સૌપ્રથમ કોણે આપ્યા? તો જવાબ લખજો જ્હોન કેપ્લર. દુનિયાનો સૌપ્રથમ ટેલિસ્કોપ 1608માં હેન્સ લેપ્રેસીએ બનાવ્યું હતું. એના જ રસ્તે આગળ વધી ગેલેલિયો પોતાનું દૂરબીન તૈયાર કર્યું. ગેલેલિયોએ. હવે મિત્રો આજે પણ બ્રહ્માંડનું સર્જન છે એક મોટો પ્રશ્ન છે. આજે લંડનમાં, ઇંગ્લેન્ડના લંડનમાં સન ફિઝિક્સ લેબ છે. એમાં પીટર હિગ્સ અને એના એક મિત્ર, બંને સાયન્ટિસ્ટો કે જેને ફિઝિક્સમાં નોબેલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે, એ બંને એક અણુ ઉપર લેબમાં કામ કરી રહ્યા છે. આ અણુ ઉપર, આ અણુને ગોડ પાર્ટિકલ કહેવાય છે. એ બિગ બેંગ થિયરીને સમજાવવા માટે એ લોકો એનું સર્જન કરે છે કે કઈ રીતે એક અણુમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે. તો એ બિગ બેંગ થિયરીનો જે ગોડ પાર્ટિકલ છે, આ અણુ છે જેના ઉપર એ લોકો કામ કરી રહ્યા છે, એનું નામ છે હિગ્સ બોઝોન કણ અથવા હિગ્સ બોઝોન પાર્ટિકલ. બીજું નામ ગોડ પાર્ટિકલ છે. તો પીટર હિગ્સ ઉપરથી હિગ્સ અને આ બોઝોન છે કહેવામાં આવે છે કે ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝના નામ ઉપરથી લગાવેલું છે. કરંટમાં આ પ્રશ્ન ક્યાંક કામ આવે. હિગ્સ બોઝોન પાર્ટિકલ કોને રિલેટેડ છે? તો બિગ બેંગ થિયરી. બિગ બેંગ થિયરી કોને રિલેટેડ છે? તો બિગ બેંગ થિયરી બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ એને રિલેટેડ છે. કોણે આપી બિગ બેંગ થિયરી? ધેટ ઇઝ ક્વેશ્ચન. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. જ્યોર્જિસ લિમાટ્રેવ નામના એક વ્યક્તિએ સૌપ્રથમ વખત બિગ બેંગ થિયરી આપી છે. શું છે બિગ બેંગ થિયરી? જો એક કણ છે, એમાંથી જબરદસ્ત રીતે વિસ્ફોટ થયો અને આ બધા રજકણ જે દેખાય છે મિત્રો, એ જ આગળ જતાં બ્રહ્માંડના તારાઓ બન્યા. એવી માહિતી આપણને બિગ બેંગ થિયરી આપે છે. તો બ્રહ્માંડની ઉત્પત્તિની આધુનિક માહિતી બિગ બેંગ થિયરી કોણે આપી? જ્યોર્જિસ લેમાટ્રેવ. સૌપ્રથમ વખત 1927માં જ્યોર્જિસ લેમાટ્રે એક સંત હતા, એમણે બિગ બેંગ થિયરી રજૂ કરી હતી. એમના મત મુજબ એક નાના કણમાં બહુ જ ઉર્જા ભેગી થઈ, એનો વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટમાંથી અસંખ્ય તારાઓ, તારામંડળો અને ગ્રહો બન્યા હતા. 2 વર્ષ પછી 1929માં એડવિન હબલે એના સિદ્ધાંતનું વિશ્લેષણ કર્યું. એડવિન હબલ, તમે નામ સાંભળ્યું છે? વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ કોને કહેવાય? તો તમે ક્યાંક વાંચ્યું છે હબલ ટેલિસ્કોપ. અત્યારે લેટેસ્ટમાં કયું છે તમે જોઈ લેજો, કેમ કે ટેલિસ્કોપ બદલાતા રહેતા હોય છે, નવા ટેલિસ્કોપ તૈયાર થાય. પણ વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ હું જાણું છું ત્યાં સુધી હબલ ટેલિસ્કોપ. તો હબલ ટેલિસ્કોપ કોના નામ ઉપરથી છે? એડવિન હબલના નામ ઉપરથી. એણે પણ બિગ બેંગ થિયરી ઉપર કામ કર્યું હતું. 1940માં જ્યોર્જ ગેમો અને મારિયો શોનબર્ગ નામના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ન્યુટ્રિનો એ આપણા બ્રહ્માંડની ઉત્પત્તિ અને સુપરનોવા, એટલે કે જો બિગ બેંગ થિયરી બ્રહ્માંડની ઉત્પત્તિ આપે છે, સુપરનોવા તારાઓનું સર્જન કઈ રીતે થાય છે એની થિયરી છે. તારાઓને બનાવવામાં મહત્વનો ફાળો ભજવે. હવે સમજો, આ જે અણુ છે કે જેમાંથી આ તારાઓ અને બ્રહ્માંડનું સર્જન થયું, એને આપણે અણુને એને ન્યુટ્રિનો કહીએ. ન્યુટ્રિનો સૌથી નાનું, અણુ પરમાણુ કરતાં પણ જો કોઈ નાનું હોય તો એ ન્યુટ્રિનો છે. આ ન્યુટ્રિનો ઉર્જા ભેગી કરતી જાય, એક મોટો અણુ બને અને પછી વિસ્ફોટ થાય એવું માનવામાં આવે છે. ન્યુટ્રિનો અણુ અને પરમાણુ કરતાં પણ નાના એક તત્વનું નામ છે. આ મતની કોઈ પરીક્ષાલક્ષી માહિતી નથી, જસ્ટ ફોર યોર નોલેજ. ત્યાર પછી સુપરનોવા એ એવા મહાકાય તારાઓ છે જેનો આકાશમાં વિસ્ફોટ થાય છે અને એમાં રહેલા કેમિકલો આખા બ્રહ્માંડમાં ફેંકાય છે, હમણાં જેમ દેખાડે તેમ, અને એમાંથી ગ્રહો, ઉલ્કાઓ, ઉલ્કાપિંડો, લઘુગ્રહો આ બધું તૈયાર થાય છે. 1987માં ઇયાન શેલ્ટને સુપરનોવામાંથી ન્યુટ્રિનોની જાણકારી મેળવી. સુપરનોવાની એ થિયરી સ્ટડી કરતા હતા, એમાંથી એને જાણ મળી કે સૌથી નાના કોઈ કણ હોય તો એ કયા છે? ન્યુટ્રિનો. મેં તમને ઓલરેડી આ વાત કરીએ લખેલું છે જસ્ટ, કે દુનિયામાં સૌથી નાનો કણ આપણે અણુ માનતા હતા પણ એનાથી પણ નાનો કયો છે? ન્યુટ્રિનો. 20મી સદીમાં અંતમાં સ્ટીફન હોકિંગ, બધા જ લોકો આ વ્યક્તિને ઓળખતા હશે. સ્ટીફન હોકિંગ, તમે ઘણી વખત એમના વિડીયો પણ જોયા હશે. મોટિવેશનલ વ્યક્તિ કહી શકાય.
એ વ્યક્તિ કે જેને પેરાલિસિસ થઈ જાય છે, ફિઝિકલી ડિસઓર્ડર થઈ જાય છે, છતાં પણ એ વ્યક્તિ છે એ વિશ્વને બ્રહ્માંડના સર્જનની બિગ બેંગ થિયરી ઉપર એ ભણાવીને જાય છે. એમનું રિસેન્ટલી જ હમણાં ડેથ થઈ છે. એમને જે એમની માટે મશીન બનાવ્યું હતું એ ભારતીય વ્યક્તિઓએ બનાવ્યું હતું. એની ચર્ચા આપણે કોઈક વખત ટાઈમ મળશે તો કરશું, બાકી તમે સર્ચ કરી લેજો. કેમ કે આપણે અત્યારે બ્રહ્માંડના ટૉપિક બહુ એક તો ઓલરેડી લાંબો છે અને પાછા વિષય વસ્તુથી દૂર ચાલ્યા જશું. પણ મિત્રો, એમની જે આખી થિયરી હતી કે એ બોલી નહોતા શકતા, એ એમના શરીરના અંગો પણ હલાવી નહોતા શકતા, ફક્ત આ આંગળી જ હલાવી શકતા હતા. અને એ આખી થિયરી એમણે સમજાવી છે, બિગ બેંગ થિયરી. ધેટ ઇઝ સો ગુડ. તો 20મી સદીના અંતમાં સ્ટીફન હોકિંગ નામના વૈજ્ઞાનિકે બિગ બેંગ થિયરી ફરી એક વખત સમજાવી અને કહ્યું કે એક બિંદુમાં સમાયેલું બ્રહ્માંડમાંથી એકાએક એક મોટી ઘટના બની એટલે વિસ્ફોટ થયો અને આ બિંદુમાં રહેલા કણ ખૂબ જ ઝડપથી એકબીજાથી દૂર ભાગવા લાગ્યા. આને બિગ બેંગ અથવા તો મહાવિસ્ફોટ કહેવાય છે. તો જ્યોર્જિસ લેમાઇટ્રેએ શરૂ કરેલી બિગ બેંગ થિયરી અંતમાં કોણે પ્રતિપાદિત કરી? તો સ્ટીફન હોકિંગ. એ પણ નોબેલ એવોર્ડ છે ને. સ્ટીફન હોકિંગ ખૂબ મોટિવેશનલ વ્યક્તિ છે કે એક લખવાવાળો વ્યક્તિ પણ આખી દુનિયા માટે એક મહાન વૈજ્ઞાનિક સાબિત થઈ શકે. સ્ટીફન હોકિંગ, સેલ્યુટ. હવે આપણે આવી જઈએ છીએ આપણા મેઇન લેક્ચરમાં, બ્રહ્માંડમાં સૌર પરિવાર. આપણે ભણવાનું હોય છે ખરેખર સૌર પરિવાર. બ્રહ્માંડ ખૂબ જ વિશાળ છે, ખૂબ જ મોટું છે. એમાં આપણું સૌર પરિવાર કઈ રીતે છે, શું છે, એની ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલાં તો સમજવું પડે કે આપણું એડ્રેસ ક્યાં છે. આકાશમાં અસંખ્ય તારારૂપી જ્યોતિઓનું તેજ તમે ઝબુક ઝબુક જે થાય છે તમે જોયું હશે. તારાઓ ટમટમતા હોય છે. આ તારાઓને ધ્યાનથી નિરીક્ષણ કરવામાં આવે તો તેમાંથી ચોક્કસ એક આકાર ઉપસી આવતો હોય છે. આ આકારો જે તારાઓના હોય છે એ અલગ અલગ ગેલેક્સીઓ હોય છે. ગેલેક્સી એટલે તારાઓનું મંડળ. જો ગ્રહો ભેગા થાય તો સૌરમંડળ બન્યું. આવા સૌરમંડળ અસંખ્ય તારાઓ ભેગા થાય તો એક બને ને તારામંડળ. અને અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે ગેલેક્સી. તો 3 પ્રકારની ગેલેક્સી જોવા મળે છે. એક સ્પાઇરલ, આ રીતે હોય, યુ કેન સી. સ્પાઇરલ આકાર. એક છે એ વૃત્ત આકાર હોય, ગોળ ગોળ, ફક્ત ગોળ જ હોય. અને એક અનિયમિત આકારની હોય. આવી રીતે અલગ 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 ગેલેક્સીઓ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલી છે. એમાંથી એક ગેલેક્સી મંદાકિની તારામંડળ, એમાં આપણે સૌરમંડળનું સ્થાન છે. આ દરેક વ્યવસ્થિત ગોઠવણી ધરાવતા તારા સમૂહના આકારને તારામંડળ કહે છે. બ્રહ્માંડમાં અસંખ્ય તારામંડળો છે. તેમ છતાં મિત્રો 99.9% બ્રહ્માંડ તો ખાલીખમ છે. આટલા બધા અસંખ્ય તારાઓ, તારામંડળો, ગેલેક્સી બધું જોવા છતાં એમ કહે છે કે એ 0.1% જ છે. 99.99% તો અવકાશ છે, ખાલી છે. એટલે વિચારી લેજો કે આ બ્રહ્માંડ કેટલું મોટું છે. લોકો એવું કહે છે, વૈજ્ઞાનિકો, કે હજી આ વિસ્તરી રહ્યું છે. બ્રહ્માંડમાં મુખ્ય 3 આકારના તારામંડળો છે. એક ગેલેક્સી 3 આકારના છે. એક દીર્ઘવૃત્તાકાર એટલે એલિપ્ટિકલ, બીજું સર્પિલાકાર એટલે સ્પાઇરલ, મેં તમને જે દેખાડ્યું એ, અને ત્રીજું અરૂપાકારના, કોઈ પણ ઇરેગ્યુલર, એ પોતાની રીતે કોઈ પણ રીતના આવી રીતે કાંઈ પણ એને ઇરેગ્યુલર. તો 3 આકારે ગેલેક્સી છે. સર્પિલાકાર, વૃત્તાકાર અને અરૂપાકાર, કોઈ પણ આકાર લઈ શકે. આ તારામંડળોમાં તારાઓની વચ્ચે અવકાશી ધૂળ અને જે વાયુઓ છે એનું બનેલું એક આંતરકારક દ્રવ્ય હોય છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇન્ટરસ્ટેલર મેટર. પણ આ ધૂળનું જે વાયુનું વાદળ છે મિત્રો, એને નેબ્યુલા કહેવાય છે. આગળ જતાં હું તમને નેબ્યુલા વિશે ખૂબ ચર્ચા કરીશ. આ નેબ્યુલામાંથી જ મિત્રો બધા ગ્રહો, ઉપગ્રહો અને ઘણી વખત તો તારાઓનું પણ નિર્માણ થાય છે. આ નેબ્યુલા એ વાયુ છે ધૂળનો, એમાંથી જ બધું બને છે. હવે આપણું એડ્રેસ ક્યાં છે તો એ કહું. આપણો જે સૂર્ય સૌરમંડળ છે, આપણો સૂર્ય, એ એક ગેલેક્સી કે જેનું નામ છે મિત્રો મિલ્કી વે. શું નામ છે? મિલ્કી વે. આ મિલ્કી વે ગેલેક્સી છે જેને આપણે મંદાકિની કહીએ છીએ. એમાં સર્પિલાકાર છે, યુ કેન સી. એમાં એક એની ભુજા છે, જો અલગ અલગ ભુજા છે. આ એક ભુજા અલગ છે, આઉટર આર્મ, જેને નોર્મા આર્મ કહેવાય છે. પછીનું એક આ આર્મ છે, આ એક ભુજા છે.
ત્યાર પછી એક ભુજા અહીંયા તમે જોઈ શકો છો, કેરિનસ સેગિટેરિયસ. એક આર્મ અહીંયા છે જેને ઓરિયન અથવા તો ગુજરાતીમાં ઐરાવત ભુજા કહેવાય છે, અને અહીંયા આગળ છે પરસીસ આર્મ. તો આ એક ગેલેક્સીમાં અલગ અલગ ભુજાઓમાં અસંખ્ય તારા હોય. આ એક ભુજામાં અસંખ્ય તારા અલગ. તો સૌરમંડળ ક્યાં છે, સૂર્ય ક્યાં છે? ઇંગ્લિશમાં કહેવાય ઓરિયન આર્મ. ક્યાં છે? ઓરિયન આર્મ. અને ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ ઐરાવત. તો સૂર્ય મંદાકિની ગેલેક્સી અથવા મંદાકિની મિલ્કી વે તારામંડળના ઐરાવત ભુજામાં આવેલો એક તારો છે સૂર્ય, અને એમાં આપણું સૌરમંડળ આવેલું છે. તારામંડળમાં અનેક નિહારિકાઓ આવેલી છે. તારામંડળો એમાં અલગ અલગ કેટલી નિહારિકાઓ હોય અલગ અલગ જગ્યાએ ભુજાઓમાં. આ આંતરકારક દ્રવ્યમાંથી જ નવા તારાઓનું મેં કીધું એમ સર્જન થતું રહે છે. સૌર પરિવારનું સ્થાન એક સર્પિલ આકારના તારામંડળમાં આવેલું છે, અને આપણે એને મંદાકિની અથવા મિલ્કી વે કહીએ છીએ. યુ કેન સી આ આખું મિલ્કી વે છે. આ એની અલગ અલગ ભુજા છે, 1, આ 2, આ 3જી, આ 4થી, આ 5મી. એમાંથી આપણું ક્યાં છે? આ ઓરિયન આર્મમાં છે. ક્યાં આગળ? ઓરિયન આર્મ. અને ગુજરાતીમાં શું કહેવાય? ઐરાવત. મંદાકિની આકાશગંગાની કોઈ એક ભુજામાં સૂર્યનું સ્થાન આવેલું છે. આ મંદાકિની આકાશગંગા છે એની એક ભુજામાં સૂર્યનું સ્થાન આવેલું છે, જે ઐરાવત ઓરિયન આર્મ તરીકે આપણે ઓળખીએ છીએ. નિરભ્ર આકાશમાં કેટલીક વાર તારાઓથી ખીચોખીચ ભરેલ દૂધિયા રંગનો તમને એક વિશાળ પટ્ટો જે નજરે પડે છે એને આપણે શું કહીએ છીએ? આકાશગંગા. આપણે પૃથ્વી ઉપરથી આપણી જ આકાશગંગા દેખાય કે મંદાકિની, કે સરસ મજાના તારાઓ, અસંખ્ય તારા હોય. એ તમે ખેતરમાં ગામડે હો અને સૂતા હો તો દેખાય. સિટીમાંથી પ્રકાશ સામો જતો હોય બધી લાઇટ્સનો, એટલે તમને દેખાય નહીં. આ તારામંડળનો આકાર 2 કે 3 ભુજાઓવાળો સર્પિલ અને મધ્યમાં ફૂલેલી પૂરી જેવો છે, એટલે કે કેન્દ્રમાં ઉપસેલા ગોળા જેવો, અને કિનારી તરફ ચપટો થતો જાય છે. એ કાંઈ જરૂરી નથી આપણે જાણવું એટલું જ જરૂરી છે કે આપણું સૂર્ય ક્યાં છે, તો કે મંદાકિની મિલ્કી વે છે એ ગેલેક્સીમાં છે તારામંડળમાં. કઈ ભુજામાં? ઓરિયન આર્મ અથવા તો ઐરાવતમાં. અને ત્યાર પછી આપણે આગળ વિશેષ ચર્ચા છે એ હવે કરીશું કે કઈ રીતે એનું સર્જન થાય છે. આપણી આકાશગંગાનું નામ દૂધગંગા અથવા મિલ્કી વે અથવા તો ક્ષીરમાર્ગ અથવા તો મંદાકિની. જો આપણી આકાશગંગા છે એનું નામ દૂધગંગા એટલે ગેલેક્સી આકાશગંગાનું ગુજરાતી નામ, મિલ્કી વે, ક્ષીરમાર્ગ અથવા મંદાકિની છે. અતિ સૂક્ષ્મ કણથી વિશાળ આકાશગંગા સુધીના વિસ્તારને બ્રહ્માંડ કહેવાય છે. નોટ ઇમ્પોર્ટન્ટ. ગેલેક્સી શબ્દનો મૂળ યુનાની ભાષા ગાલા શબ્દ છે, જેનો અર્થ દૂધ થાય છે. જો ગેલેક્સી આપણે દૂધગંગા કહીએ ને, ઇંગ્લિશમાં એ લોકો ગેલેક્સી કહે, તો એમાંય દૂધ છે ને અહીંયા દૂધ જ છે. જો એ લોકો ગાલાને દૂધ કહે છે. તો ગેલેક્સી એટલે તારાઓના તારામંડળ, તારાઓ ભેગા થાય તો તારામંડળ બનાવે. આ આપણી ગેલેક્સી છે, મિલ્કી વે ગેલેક્સી. હવે પ્રશ્ન એમ પૂછાય કે મિલ્કી વે ગેલેક્સી અથવા તો મંદાકિની તારામંડળની સૌથી નજીકની ગેલેક્સી કઈ? તો એન્ડ્રોમેડા ગેલેક્સી. યાદ રાખજો, 2 પ્રશ્નો પૂછાય છે કે ભાઈ મંદાકિની તારામંડળની સૌથી નજીકની ગેલેક્સી કઈ? તો હું તમને વિઝ્યુઅલી દેખાડું છું, એન્ડ્રોમેડા. અને તારો, સૂર્યની નજીકનો તારો કયો? એની ચર્ચા પણ આપણે કરીશું. કુલ કેટલા તારામંડળ છે બ્રહ્માંડમાં? તો કે 10⁻10 એટલા તારામંડળો છે. એક તારામંડળમાં કેટલા તારા હોય? તો કે 10⁻11 એટલા તો તારા હોય. સમજો 10⁻10 તારામંડળ છે, 10⁻10 ગેલેક્સીઝ આર ધેર ઇન અ યુનિવર્સ. એવું માનવામાં આવે છે. હજી કેટલી વધારે હોય ઓછી હોય તો ઈશ્વરને ખબર. એક તારામંડળમાં 10⁻11 સ્ટાર્સ હોય છે. એનો મતલબ સીધો જ એ છે, બ્રહ્માંડમાં ગણતરી કરો તો કુલ કેટલા થયા? તો કે 10⁻22 તારાઓ છે. ટોટલ કેટલા છે? 10⁻22. હવે જો અહીંયા આગળ 10⁻11 આવશે. કુલ 10⁻11 તારામંડળો અને 10⁻11 તારાઓ એકની અંદર. આકાશગંગાનો આકાર કેવો છે? સ્પાઇરલ. આપણી પાડોશી ગેલેક્સી કઈ છે? એન્ડ્રોમેડા. આપણો પાડોશી તારો પ્રોક્સિમા સેન્ચુરી, જેની હું ચર્ચા મારે તમને લેટર ઓન કરવાની છે, સિક્રેટ રાખવાનું હતું પણ અત્યારે આવી ગયું છે. જોરદાર ચર્ચા કરીશું આપણે સૂર્યના વખતે. કે પાડોશી ગેલેક્સી પૂછે તો એન્ડ્રોમેડા, અને એવું પૂછે આપણો પાડોશી તારો કયો? તો પ્રોક્સિમા સેન્ચુરી. આપણી આકાશગંગાનો સૌથી અગત્યનો તારો કયો? આપણી આકાશગંગાનો સૌથી અગત્યનો તારો આપણો જ તારો હોય. કયો? સૂર્ય. આપણા માટે અગત્યનો જ હોય. પણ એવું પૂછે બ્રહ્માંડનો મોટો તારો કયો? તો VY કેનિસ મેજોરિસ. મેજર એટલે મોટું થાય, તો એમ યાદ રાખી નાખો, મેજોરિસ મોટા મોટો તારો. સૂર્ય બાદ બીજા નંબરનો આપણને દેખાતો તેજસ્વી તારો કયો? તો કે સિરિયસ અથવા ડોગ સ્ટાર, એને આપણે વ્યાધ કહીએ છીએ. તો જો બ્રહ્માંડનો મોટો તારો પૂછે તો મેજર યાદ રાખશું.
અને ચમકવાની વાત હોય, સૂર્ય પછી બીજો આપણને ચમકતો તારો દેખાતો હોય તો એ વ્યાધ હોય. આપણને વ્યાધ દેખાય છે, વિવાય કેનરીસ મેજોરિસ આપણને નરી આંખે દેખાતો નથી. ઓકે, અવકાશી પદાર્થ વચ્ચેનું અંતર માપવાનો એકમ કયો હોય એની ચર્ચા કરીએ. આપણે એક ગામથી બીજા ગામ જઈએ તો કિલોમીટરમાં આપણે માપતા હોઈએ છીએ અંતર. તો ભાઈ આ તો બ્રહ્માંડ છે, તો અવકાશી પદાર્થ વચ્ચે અંતર માપવાનો એકમ સૌથી વધારે વેલિડ છે એ છે પ્રકાશ વર્ષ. તો તમને પ્રશ્ન એ થાય કે વળી આ પ્રકાશ વર્ષ એટલે શું? પ્રકાશ વર્ષ છે એ બહુ ઇઝી છે, તમને સમજાવો. સૂર્યમાંથી પ્રકાશ નીકળે છે. આ પ્રકાશની કંઈક ગતિ હશે તો જ અહીંયા સુધી પહોંચતું હશે. હવે તમે એવું સાંભળ્યું હશે કે પ્રકાશની ગતિ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર ફરે છે. જો પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે છે. આમ આ જ ઝડપે પ્રકાશ 1 વર્ષ જેટલું અંતર કાપે અને પ્રકાશ વર્ષ કહેવાય તો કેટલી મોટી વાત થઈ ગઈ. 1 સેકન્ડમાં 3 લાખ, તો હવે 365ની પછી સેકન્ડમાં કન્વર્ટ કરો ને 3 લાખ વડે ગુણો તો તકલીફ પડી જાય. એટલે આપણે શું કરવાનું? ગોખી જ લેવું પડે. તો એક પ્રકાશ વર્ષ એટલે એની સંખ્યા કેટલી થાય? 9.46 10⁻12 કિલોમીટર. સમજો પ્રકાશ વર્ષ એટલે શું, બહુ સિમ્પલ ભાષામાં સમજાવું. પ્રકાશ વર્ષ તો પ્રકાશ પકડો, પ્રકાશ તો પ્રકાશની ગતિ કેટલી? તો કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર કાપે. આટલું ઝડપી? હા, પ્રકાશ છે. 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર કાપી નાખે. આખું વર્ષ પ્રકાશ આ જ ઝડપે અંતર કાપે એનો ટોટલ કરો તો એક પ્રકાશ વર્ષ કહેવાય. એનો મતલબ થયો વર્ષની બધી જ સેકન્ડ ગુણ્યા 3 લાખ કેટલું થાય? 9.46 ઇન્ટુ 10⁻12 કિલોમીટર. આ કિલોમીટરમાં છે, મીટરમાં પૂછે તો કાંઈ નહીં, કિલોમીટરમાંથી મીટરમાં ફેરો તો 1 કિલોમીટર એટલે કેટલા? તો કે 1000 મીટર થાય. તો 3 ઘાત એડ કરો, 1000માં 3 મીંડા આવે તો 9.46 ઇન્ટુ 10⁻15 મીટર. મીટરમાં પૂછે તો 15, કિલોમીટરમાં પૂછે તો જેમ મોટો એકમ હોય આંકડો નાનો થાય તો 10⁻12, અને માઇલમાં પૂછે તો 5.88 10⁻6 માઇલ. પણ તમને પરીક્ષામાં આ જ પૂછાય છે, બેમાંથી એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ઇન્ટુ 10⁻12 કિલોમીટર. પણ મીટરમાં પૂછે તો 10⁻15. પછી 1 પાર્સેક પ્રકાશનો બીજો પણ એક એકમ છે. 1 પાર્સેક એટલે કેટલું? તો મિત્રો યાદ રાખજો, એક પ્રકાશ વર્ષ એટલે 9.46 10⁻12 કિલોમીટર. પણ આવા 3.26 પ્રકાશ વર્ષ ભેગા થાય ત્યારે 1 પાર્સેક બને છે. આ એસ્ટ્રોનોમર્સ હોય એ લોકો આનો ઉપયોગ કરતા હોય છે સામાન્ય રીતે, આપણે આ આવતું નથી. હવે મિત્રો બ્રહ્માંડ વર્ષ તરફ જઈએ. સૂર્યનું એક કિરણ પૃથ્વી સુધી પહોંચવા માટે 8 મિનિટ 20 સેકન્ડનો ટાઈમ લે છે. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે પૃથ્વી ઉપર સૂર્યનું કિરણ સવારમાં આવે છે તો એ સૂર્યના કિરણમાંથી પૃથ્વી ઉપર આવતા એના કિરણને કેટલો સમય લાગે? તો મિત્રો 8 મિનિટ એવું તમે સાંભળ્યું છે, પણ એક્ઝેક્ટ 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે એવું યાદ રાખજો. મંદાકિનીના કેન્દ્રથી જો જેમ પૃથ્વી છે એ સૂર્યને કેન્દ્ર રાખીને ફરે છે, એમ સૂર્ય છે એ પણ એનું એક કેન્દ્ર રાખીને ફરતો હશે મંદાકિનીમાં. તો જો આપણે જોયું હતું ને આ મંદાકિનીનું કેન્દ્ર અને આસપાસ એના બધા હાથ હતા, આર્મ. એમાં એક સૂર્ય છે એ પણ ફરતો હશે. કોની ફરતે? એના કેન્દ્ર ફરતે, મંદાકિનીની. તો જો મંદાકિનીના કેન્દ્રથી સૂર્યનું અંતર 30,000 પ્રકાશ વર્ષ દૂર છે અને સૂર્ય 250 કિલોમીટર પ્રતિ સેકન્ડના વેગથી એની કેન્દ્રની ફરતે ફરે છે. કોની? તો કે મંદાકિનીનું કેન્દ્ર છે એની ફરતે સૂર્ય ફરે છે. આ વેગથી સૂર્યને મંદાકિનીના કેન્દ્રે ફરતે ફરતા એક ચક્ર પૂરું કરતા 22 કરોડ 50 લાખ વર્ષ લાગે છે. કેટલા? 22 કરોડ 50 લાખ વર્ષ. આપણને આપણા સૂર્ય ફરતા 365 દિવસ એક વર્ષ થાય તો સૂર્યનું એક વર્ષ કેટલું? 22 કરોડ 50 લાખ વર્ષ એનું એક વર્ષ થયું. એ કોને કેન્દ્ર બનાવે? એ મંદાકિનીના કેન્દ્ર બનાવે. આપણે સૂર્યને કેન્દ્ર બનાવીએ એ રીતે. તો સૂર્યનું જે ફરવાનો સમય છે એને મિત્રો એક બ્રહ્માંડ વર્ષ કહેવાય, અથવા એને ઇંગ્લિશમાં કોસ્મિક યર કહેવાય. ફરી એક વખત, મંદાકિનીના કેન્દ્રથી સૂર્યનું અંતર 30,000 કિલોમીટર છે. સૂર્યનો વેગ છે 250 કિલોમીટર પ્રતિ સેકન્ડના વેગથી ફરે છે. સૂર્ય મંદાકિનીને કેન્દ્ર બનાવી અને એક ચક્ર પૂરું કરે તો 22 કરોડ 50 લાખ વર્ષ થઈ જાય છે. તો એક કોસ્મિક યર એટલે કેટલું? તો કે 22 કરોડ 50 લાખ અથવા તો 250 મિલિયન અથવા 2250 લાખ વર્ષ
ઓપ્શનમાં મેં વિડીયો શરૂ કર્યો ત્યારે આપ્યું હતું ને એ જવાબ અહીંયા મળે છે તમને. એક કોસ્મિક વર્ષ એટલે 250 મિલિયન વર્ષ, અને મેં ત્યાં ઓપ્શન ફેરવી નાખ્યું હતું 2250 લાખ વર્ષ કીધું હતું, કારણ કે 1 મિલિયન એટલે કેટલા થાય ખબર છે ને? 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 લાખ થાય, ખબર હોવી જોઈએ. હવે ખગોળીય એકમ પહેલાં શું ભણ્યા? પ્રકાશ વર્ષ. ફટાફટ જો સ્પીડમાં રિવિઝન જેટલું વિડીયોમાં એટલું મજા આવશે. પ્રકાશ વર્ષ, પ્રકાશની ગતિ કેટલી? તો કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો આ પ્રકાશ છે એની ગતિની આપણે ચર્ચા કરી કે એ પ્રકાશ વર્ષ આપણે એ રીતે ફાઇન્ડ કર્યું કે પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે છે. આમ આ જ ઝડપે પ્રકાશ આખું વર્ષ જે અંતર કાપે એનો ટોટલ સરવાળો કરવાનો તો કેટલો થયો? 9.46 × 10⁻12 કિલોમીટર, 10⁻15 મીટર અને 5.6 × 10⁻6 માઇલ્સ. આ પ્રકાશ વર્ષ. તો બ્રહ્માંડ વર્ષ કોને કહે? સૂર્ય પોતાના કેન્દ્ર મંદાકિનીની ફરતે એક રાઉન્ડ લગાડે 22 કરોડ 50 લાખ વર્ષ. તો બ્રહ્માંડ વર્ષ બની ગયા. પાર્સેક, તો પાર્સેક એ 3.26 પ્રકાશ વર્ષ એટલે 1 પાર્સેક. આ બધું તમારે ગોખી જ નાખવાનું એક વખત, અને આમાંય 5 વખત મારી જેમ બોલશો એટલે આવડી જવાનું. હવે આપણે આવી ગયા બ્રહ્માંડ વર્ષે પૂરું કર્યું. હવે કંઈક નવું છે, ખગોળીય એકમ. ઇંગ્લિશમાં અંતરિક્ષ એકમ અને એનું બીજું એક નામ છે અંતરિક્ષ એકમ, અને ઇંગ્લિશમાં કહેવાય એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો એ શું છે એની ચર્ચા કરીએ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક ખગોળીય એકમ કહેવામાં આવે છે. બહુ સિમ્પલ કહી દીધું આ તો, કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંતર કેટલું, જેટલું અંતર છે એટલું જ અંતર એને ખગોળીય એકમ કહેવાય. બહુ સિમ્પલ થઈ ગયું. આપણે કહીએ ને આશરે 15 કરોડ, પણ જાણો એક્ઝેક્ટ આંકડો કેટલો છે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1.49 × 10⁸8 કિલોમીટર. એક AU બરાબર શું થાય? 1.49 × 10⁸8. હવે એક્ઝેક્ટ ડિસ્ટન્સ કેટલું છે? તો કે 14,95,97,870 કિલોમીટર અને 700 મીટર. આ એક્ઝેક્ટ છે, તમને આ યાદ રાખવું જોઈએ. 14,95,97,87 તમને યાદ રહી જશે. પણ પરીક્ષામાં આવું કદી એક્ઝેક્ટ આંકડો એક વખત કદાચ પૂછાણો છે, મને યાદ છે એક વખત આંકડો પૂછાઈ ગયો હતો એક્ઝેક્ટ, બરાબર. સમથિંગ એક એક્ઝામમાં મને યાદ નથી આવતું, મેં જ ખુદ આપી હતી, પણ યાદ રાખી લેવું. 14,95,97,870 કિલોમીટર. મીટર નહીં યાદ રાખો ચાલશે. અને આશરે 15 કરોડ એ બધાને ખબર જ છે કે ભાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું છે? 15 કરોડ કિલોમીટર. તો આ અંતરને શું કહેવાય? એસ્ટ્રોનોમિકલ યુનિટ, ખગોળીય એકમ અથવા તો અંતરિક્ષ એકમ. ક્લિયર છે? ફરીવાર, છેલ્લી વાર, પ્રકાશ વર્ષ એટલે કેવું? તો કે પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર કાપે, એને વર્ષ કાપતા જે સમય લાગે એને 1 પ્રકાશ વર્ષ કહેવાય. કેટલું થયું? તો કે 9.46 10⁻12 કિલોમીટર. ઓકે. બ્રહ્માંડ વર્ષ કોને કહેવાય? સૂર્ય પોતાની તારામંડળ મંદાકિનીના કેન્દ્ર ફરતે 22 કરોડ 50 લાખ વર્ષમાં જે એક ચક્ર પૂરું કરે એને બ્રહ્માંડ વર્ષ કહેવાય. પાર્સેક એટલે કેટલું? તો કે 3.26 પ્રકાશ વર્ષને 1 પાર્સેક કહેવાય. ખગોળીય એકમ એટલે શું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને ખગોળીય એકમ કહેવાય. કેટલા? 15 કરોડ. એક્ઝેક્ટ ડિસ્ટન્સ બોલો. કાંઈ વાંધો નહીં, બોલી જઈએ છીએ. 14,95,97,870 કિલોમીટર અને 700 મીટર. પૂરા આવડી જાય ને? આવડે જ આવડે. બ્રહ્માંડની દરેક ડિટેલ આપણે આગળ ધીરે ધીરે શરૂ કરીશું આપણા સૂર્યમંડળથી. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.